મારું નામ દીપક અલોને છે. હું બરવાની જિલ્લામાં રહું છું. હું બરવાણીથી ઇન્દોર કામ ગોતવા માટે આવ્યો હતો. મારે ઇન્દોર આવ્યાના 7-8 વર્ષ થઈ ગયા. હું અહીંયા રિક્ષા ચલાવું છું. અમે ત્યારે અહીં ભાડાના મકાનમાં રહેતા હતા. તે એક નાનો રૂમ હતો. 10 બાય 10નો એક રૂમ હતો. એ બહુ મોટો રૂમ ન હતો. અને એમ જ સૂતા સૂતા વિચાર આવ્યો કે પોતાનું ઘર હોવું ખૂબ જરૂરી છે. હું ફ્રી બેઠો હતો અને ઇન્સ્ટાગ્રામ જોઈ રહ્યો હતો. ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોતાં જોતાં ગ્રામ ફાઇનાન્સની એડવર્ટાઇઝ આવી તો મેં તેમનો કોન્ટેક્ટ કર્યો, વાતચીત કરી. હું તેમની ઓફિસે ગયો હતો અને ત્યાં વાત કરી. મેં કંપનીવાળાઓને કહ્યું મારે મકાન જોઈએ છે. જે જરૂરી હતા એ પાન કાર્ડ, આધાર કાર્ડ, રેશન કાર્ડ તે માંગ્યા. તેમણે એ જમા લઈ લીધા અને કહ્યું ઠીક છે સર, તમારું કામ થઈ જશે. જુઓ, 15 જ દિવસમાં 11.5-12 લાખ જેવી મોટી રકમની લોન મળવી એ કોઈ સામાન્ય વાત નથી. તો ગ્રહમ કંપનીએ આ રકમ આપી એટલા માટે આજે મારાથી આટલું મોટું મકાન બનાવાયું છે.